રાજકોટ શહેરમાં અલગ અલગ વિસ્તારમાં વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે ગાંધી મ્યુઝિયમ ખાતે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કૃપાનંદજી તથા રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા સાહેબની હાજરી રહી હતી, તેમજ સૌરાષ્ટ્રના આઇકોનિક સ્થળો પર વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મારું નામ કૃપાનંદ છે। ધ્યાન અને યોગ જે છે એ ખરેખર જેમ રોજ લોકોની દૈનિક આવશ્યકતા છે ભોજન, એવી જ રીતે ધ્યાન અને યોગ પણ એ દૈનિક આવશ્યકતા છે આજના સમયમાં લોકોની। પહેલાં લોકો એવું સમજતા કે ધ્યાન એ માત્ર એક લક્ઝરીની વસ્તુ છે, પણ એવું નથી। અત્યારે જરૂરિયાતની વસ્તુ બની ગઈ છે, કારણ કે ધ્યાન અને યોગના માધ્યમથી જ તમે જીવનને રસમય બનાવી શકો છો, અને એ જે છે એ જીવનને ખૂબ જ સુંદર અને પૂર્ણ બનાવે છે। શરીર જેટલું એક્ટિવ રહે તમારું, એટલું એ વધારે મજબૂત અને સશક્ત રહે છે। બધા લોકો ખોરાકથી ને એવી રીતે તો શરીરની સંભાળ રાખતા જ હોય છે, પણ જ્યારે આપણા ઋષિમુનિઓએ જે રિસર્ચ કરીને જે આસનો અને જે બધાની એ લોકોએ જે શોધ કરી અને એનો જે આપણે ઉપયોગ કરી અને એ જે આપણે કરીએ છીએ, તો એ શરીરને એક વધારે જ સારી સ્વસ્થતા આપે છે, સુંદરતા આપે છે। સવારે કરીએ તો ઉત્તમ છે, સાંજે કરીએ તો બી ઉત્તમ છે, અને કરવું જોઈએ જરૂરી છે। દિવસમાં ગમે ત્યારે પણ કરવો એ જરૂરી છે। મારું નામ દીપક પંજાબી છે। આજે ખાસ ધ્યાનની ઉજવણી છે। વિશ્વ યોગ દિવસની સાથે સાથે વિશ્વ ધ્યાન દિવસની પણ ખાસ જરૂર હતી। યોગ અને ધ્યાન વગર યોગ અધૂરું છે। એટલે ઘણી જગ્યાએ પ્રચલનમાં એવી રીતે છે કે યોગ એટલે ફક્ત આસન અને પ્રાણાયામ, પણ ધ્યાન ક્યાંક પાછળ છૂટી ગયું હતું। તો યુનાઇટેડ નેશન્સ દ્વારા અને ગુરુદેવ શ્રી રવિશંકરજી દ્વારા આ યોગ દિવસની સાથે સાથે આજે 21 ડિસેમ્બરે વિશ્વ ધ્યાન દિવસની ઉજવણી પણ કરવામાં આવી રહી છે। આજે લગભગ અલગ અલગ વિસ્તારોમાં રાજકોટમાં જોઈએ ને તો લગભગ 500થી પણ વધારે બાળકો જોડાણા છે, અને 1200-1300 વડીલો પણ જોડાણા છે અલગ અલગ જગ્યાએ, અલગ અલગ સ્થાને। 20, 21 અને 22 ડિસેમ્બર એવી રીતે સિનર્જી હોસ્પિટલ છે, ગિરિરાજ હોસ્પિટલ છે, ઘણી બધી સંસ્થાઓ જોડાણી છે। 51થી પણ વધારે સંસ્થાઓ અત્યારે આ સેલિબ્રેશનમાં જોડાણી છે। જેમ કે મીઠાઈ છે ભોજનમાં, બરાબર, એરપોર્ટમાં એરોપ્લેન છે, હવે એરોપ્લેન વગર એરપોર્ટ અધૂરું છે, એરપોર્ટની પણ જરૂર છે। એવી રીતે ધ્યાન વગર યોગ અધૂરું છે, અને જ્યારે ધ્યાનની સાથે યોગ કરીએ છીએ, આસન કરીએ છીએ, પ્રાણાયામ કરીએ છીએ, તો એ પૂર્ણ થાય છે। એટલે યોગનું મુખ્ય અંગ ધ્યાન છે। તમારી જરૂરિયાતો પૂરી કરવી હોય, જલ્દીથી પૂરી કરવી હોય તો રોજ ધ્યાન કરો।